ઓશિયન જ્ઞાન લાઈવમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ચલો જોઈએ એક સરસ મજાનો એમસીક્યુ। કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? પહેલા આપણે એની પ્રક્રિયા લખી દઈએ। તો કાર્બનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે। ઓકે, આ પ્રક્રિયા કેવા પ્રકારની છે આપણે જોઈએ। આમ તો અહીંયા આપણને પ્રક્રિયકો બે દેખાય છે અને એક જ નિપજ દેખાય છે। જો બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। આ ઉપરાંત પણ જોઈ લેવાનું વિઘટન તો કે ના આવે, કારણ કે એક પ્રક્રિયક અને બે નિપજ હોવા જોઈએ, જે અહીંયા નથી। વિસ્થાપન તો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું થાય તો કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુને છૂટી પાડવાની પ્રક્રિયા। તો આ બંને ઓપ્શન નીકળી ગયા। દ્વિવિસ્થાપન એટલે શું થાય તો કે આયનોની અદલા બદલી થાય, તો એ પણ અહીંયા થતું નથી, એટલે આ ત્રણ ઓપ્શન આવશે નહીં। એટલે આપણો જવાબ ચોક્કસ ફાઇનલ થઈ ગયો, સંયોગીકરણ પ્રક્રિયા।